હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષાની તારીખ 19/4/2025 ના રોજ લેવાનારું પેપર છે એમનું 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો આપણે 80 માંથી 80 ગુણ વિદ્યાર્થી મિત્રો ગણિત જેવા વિષયમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે, બરાબર। તો એમના માટે આપણે લઈએ પ્રશ્ન 1। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। જો મિત્રો આપણે જવાબ આપેલા છે, છાપેલી કિંમતમાંથી શું બાદ કરીએ તો વળતર મળી શકે તો વેચાણ કિંમત। સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર જણાવો તો SI બરાબર PRT/100। એક બુકની છાપેલી કિંમત ₹330 હોય અને તેના પર 20% વળતર મળતું હોય તો આ બુકની વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે? તો વળતર બરાબર 330 × 20/100। ટકાવારી દૂર કરવા માટે તો એનું સાદુરૂપ આપતા મિત્રો 2 0 0 વહી જાય, 33 દૂ 66। તો 330 માંથી 66 બાદ કરતા 264 વેચાણ કિંમત થાય। બ નીચેના દાખલા ગણો। એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિતના પેપર સોલ્યુશન કરવા હોય તો આપણે 5 જેટલા સરસ મજાના પેપર સોલ્યુશન સાથે આપેલા છે। બીજા વિષયના પણ પેપરો છે અને હા, આગળ તમારે ધોરણ 9 માટે ઉપયોગી વિડીયો પણ છે। તો ધોરણ 8 ના સરસ મજાના દરેક વિષયના 5-5 જેટલા પેપરો સોલ્યુશન સાથેના છે। ધોરણ 9 વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયાનું સરસ મજાનું આપવામાં આવેલા છે વિડીયો લેક્ચર। મિત્રો તમારે જ્યારે જેટલી વાર જોવા એટલી વાર તમે જોઈ શકશો ને એકવાર ડાઉનલોડ કરી લેશો પછી તમારે વગર નેટે જોઈ શકશો। કલ્પેશ સર કોલડિયા ગણિત કોમ્બો પ્લાન મિત્રો ટૂંક સમય માટે આ ઓફર છે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં ધોરણમાં જઈ તમારે જે વિષયના પેપરો જોતા હોય તો મળી જશે વિડીયો લેક્ચર। એક્ઝામ પેપરમાં એકમ કસોટી 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો। અને હા વિદ્યાર્થી મિત્રો, આપણા અહીંના જે વોટ્સએપ નંબર છે 9993454645, તો આ જે વોટ્સએપ નંબર છે એમના ઉપર તમારી શાળામાં લેવાયેલા પેપરની વ્યવસ્થિત PDF બનાવી મોકલવા વિનંતી, જેથી આપણે ફ્રીમાં મૂકીશું અને એ ફ્રીમાં હશે, તમને એક્ઝામ પેપરમાંથી મળી જશે એટલે તમને જુદા જુદા જિલ્લાના પેપરનો આછો ખ્યાલ આવી શકે। નીચેના દાખલા ગણો કોઈ પણ 3। તો આપણે તો મિત્રો બધા જ દાખલા ગણવાના છે તોય સમય વધશે। ₹20,000 નું 2 વર્ષ માટે 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત। તો આપણે બે વસ્તુ ગોતવી પડે, સાદું વ્યાજ PRT/100 બરાબર, તો ₹6,000 આવશે કિંમત મૂકતા, અને ચક્રવૃદ્ધિ વ્યાજ P(1 + R/100 આખા કૌંસની n ઘાત, તો એનું સાદુરૂપ આપતા 26,450 આવશે। તો 26,450 માંથી 20,000 બાદ કરી દેવાના એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 6,450। તેનો આપણે તફાવત જોઈએ છે તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરતા ₹450નો તફાવત આવશે। એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 55% વિદ્યાર્થીઓને ગણિત, 25% વિદ્યાર્થીઓને અંગ્રેજી અને બાકીના વિદ્યાર્થીઓને ડ્રોઈંગ દોરવું ગમે છે, તો ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? જો આ શાળામાં કુલ 600 વિદ્યાર્થીઓ હોય તો દરેક વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। તો મિત્રો ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? તો 100 માંથી 55 અને 25 બાદ કરતા 20% આવશે। હવે ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થી 20 × 600/100 એટલે 120, ગણિત પસંદ કરનારા 55 × 600/100 એટલે 330 અને અંગ્રેજી પસંદ કરનારા 25 × 600/100 એટલે 150। સરવાળો થઈ જશે। એક ફ્રીજની કિંમત ₹17,500 છે અને તેના પર 12% GST લગાડવામાં આવે છે। જો વિજયને આ ફ્રીજ ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે? ₹19,600, કારણ કે GST ₹2100 લાગ્યું છે। એક દુકાનદાર ઘરઘંટી પર 15% અને AC પર 5% વળતર આપે છે, તો ગ્રાહકને 12,000 છાપેલી કિંમતની ઘરઘંટી અને 36,000 છાપેલી કિંમતનું AC ખરીદવું હોય
તો વળતર બાદ કર્યા બાદ બંનેના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો પેલા મિત્રો ઘરઘંટીનું વળતર જોઈએ 1800 રૂપિયા બાદ થશે. એસી નું વળતર જોઈએ તો એ પણ 1800 રૂપિયા બાદ થશે. બરાબર. તો કુલ છાપેલી રકમ 12000 વત્તા 36000 48000 માંથી બે વખત 1800 બાદ કરતા 44400 રૂપિયા ચૂકવવા પડશે. ગુણાકાર કરો. કૌંસમાં 5 - 2x, બીજા કૌંસમાં 3 + x, તો 15 - x - 2x સ્ક્વેર. p સ્ક્વેર - q સ્ક્વેર, બીજા કૌંસમાં 2q + q, તો 3p સ્ક્વેર q - 3q ક્યુબ. સાદુરૂપ આપો કોઈ પણ બે, તો આપણે બધા જ ગણવાના છે. એની a સ્ક્વેર - 5, બીજા કૌંસમાં a + 5 વત્તા 25, તો એનો ઘન વત્તા 5a સ્ક્વેર - 5a. બીજું x + y નો સ્ક્વેર, બીજા કૌંસમાં x સ્ક્વેર - y, તો x ઘન - xy + x સ્ક્વેર y સ્ક્વેર - y ઘન. મિત્રો આ બધા જય સર દ્વારા સરસ મજાના વિડિયો લેક્ચર ગણિતના આપવામાં આવેલા જ છે. બરાબર. તો તમે એ એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. a + b એક કૌંસમાં, બીજા કૌંસમાં 2a - 3b + c માઇનસ 2a - 3b કૌંસમાં 12c. સાદુરૂપ આપતા 2a સ્ક્વેર - ab - ac + 4bc - 3b સ્ક્વેર. નીચેના દાખલા ગણો. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 360 મીટર સ્ક્વેર છે, તો આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 12 મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી હશે? 40 મીટર. ચલો જોડકા જોડો. કેટલા છે? 1 2 3. એકમ, દશક, 100, 1000, 10000, લાખ. 10 લાખ. 10 લાખ ઘન સેમી એટલે 1 ઘન મીટર. 1 લીટર એટલે 1000 ઘન સેમી. લંબઘનનું ઘનફળ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. 50 લીટર 50000 ઘન સેમી. ચલો નીચેના દાખલા ગણો. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર હોય, તો એનું બાજુનું માપ થશે 5 સેમી. 21 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને એક નળાકાર બનાવવામાં આવે છે, જેની ત્રિજ્યા 15 સેમી ને ઊંચાઈ 25 સેમી રહે છે, તો આ નળાકારનું ઘનફળ શોધો. 14850 સેમી ઘન. મિત્રો એકમ લખવો જરૂરી છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એની 0 ઘાત બરાબર એ લખી શકાય. બરાબર. તો ખોટું. બે આધારો સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય, તો તે બંનેની ઘાતોની સરવાળો કરી શકાય. ખરું. 3186 ને પ્રમાણિત સ્વરૂપે 3.186 ગુણ્યા 10 - 3 ઘાત લખાય. ખોટું. એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m - n થાય. ખરું. માગ્યા મુજબ જવાબ લખો. કૌંસમાં 1/5 ની -1 ઘાત ગુણ્યા 1/2 ની -1 ઘાત એને ગુણ્યા 6 ની કિંમત શોધો, તો 60 થશે. 3 ની -5 ઘાત ભાગ્યા 3 ની -10 ઘાત ગુણ્યા 3 ની -4 ઘાત નું સાદુરૂપ આપતા આવશે 3 ની 1 ઘાત એટલે કે 3. ચલો સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો સમપ્રમાણ. કોઈ એક રાશિનું મૂલ્ય વધારતા તેને અનુરૂપ બીજી રાશિનું મૂલ્ય ઘટે, તો વ્યસ્ત. ખાંડના જથ્થામાં વધારો કરતા તેની કિંમતમાં પણ વધારો થાય, સમપ્રમાણમાં. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, વ્યસ્ત પ્રમાણમાં. દાખલા ગણો. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો આ કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો કેટલો સમય લાગશે? 3/2 કલાક લાગશે. જો 12 જાડા કાગળનું વજન 400 ગ્રામ હોય, તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.5 કિલોગ્રામ થાય? બરાબર. તો મિત્રો સાદુરૂપ આપણે આપવાનું છે, તો 75 કાગળ. અવયવ મેળવો કોઈ પણ 3, તો આપણે બધા મેળવવાના છે. x² yz વત્તા xy² z. તો આપણે કાંઈ કરવાનું નથી. x કેટલી વાર છે? 2 વાર. x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z વત્તા x y કેટલી વખત છે? 2 વખત. y ગુણ્યા y ગુણ્યા z. પૂરું. લ્યો આ બધામાં સામાન્ય શું નીકળે છે? x છે, હા. y છે, z છે, હા. x છે, y છે, z છે, હા. તો x y z બાદ કરતા શું વધ્યું આમાં? x અને આમાં y, તો x વત્તા y. પૂરું. 20l નો સ્ક્વેર m વત્તા 30l m, તો 10l m કૌંસમાં 2l + 3 -36y ની 3 ઘાત ભાગ્યા 9y સ્ક્વેર, તો સાદુરૂપ આપતા -4y. 49b ભાગ્યા 7, તો 7b. અવયવ મેળવો. 25x² y² - 16, તો 5xy - 4 5xy + 4.
9 a સ્ક્વેર બી સ્ક્વેર કૌંસમાં 3c માઇનસ 24 ભાગ્યા 27 ab કૌંસમાં c માઇનસ 8 તો ab. ત્રીજું p સ્ક્વેર વત્તા 6p વત્તા 8 તો p પ્લસ 4p પ્લસ 2b અવયવ અથવા બીજી રીતે નીચે આપેલા રેખીય આલેખનું અવલોકન કરીને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. અહીં કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપેલી છે. બરોબર, માત્રા છે અને એની કિંમત છે. તો ઉપરોક્ત આલેખમાં y અક્ષ પર લીધેલ પ્રમાણમાં જણાવો. 1 સેમી બરાબર 100 રૂપિયા. 10 લીટર પેટ્રોલનું મૂલ્ય કેટલા રૂપિયા થશે? 500 રૂપિયા. x અક્ષ પર પેટ્રોલની માત્રા કયા એકમમાં દર્શાવી છે? લીટરમાં. 1000 રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ મળી શકે છે? 20 લીટર. 25 લીટર પેટ્રોલ મેળવવા માટે કેટલા ચૂકવવા પડશે? 1250 રૂપિયા. યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. જમા રકમ અને સાદું વ્યાજ. બરાબર, તો મિત્રો સરસ મજાનો આપણે આલેખ દોરવાનો છે. તો અહીંયા આપણે આલેખ દોરેલો છે જો. બરાબર, આ પીડીએફ તમારે જોતી હોય તો મેં કીધું મળી જશે એપ્લિકેશનમાંથી. બરાબર, જો ક્લિયર, આખો આલેખ બેઠો જ છે વ્યવસ્થિત, પાઠ્યપુસ્તકનો છે. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તેવી આશા રાખું. બધાને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થશે એ વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.